So today we will discuss about osteology. So what is osteology and what is consist of? Let us start first definition. Osteology means study of bones is called as osteology. જે પણ શરીરમાં જે પણ બોન્સ આવેલા છે હાડકા છે એની સ્ટડીને ઓસ્ટિયોલોજી કહેવામાં આવે. ઓસ્ટિયોનો મતલબ થાય બોન, લોજી એટલે સ્ટડી. સો ઇટ ઇઝ સ્ટડી ઓફ બોન્સ. So then skeleton. So body mainly composed of skeleton system. That is the whole structural framework of body that supports internal organs. કે જે આખું જે સ્ટ્રક્ચર છે, જે માળખું છે શરીરનું બાંધો, એને સ્કેલેટન કહેવામાં આવે. એ જનરલી છે બોનનું, મસલ અને ટેન્ડનનું બનેલું હોય. કે અને સ્કેલેટનનું કામ છે ટુ સપોર્ટ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ ઓફ બોડી. જે શરીરના અંદરના જે સ્ટ્રક્ચર છે, ઓર્ગન છે. સપોઝ જ્યાં માથાનો ભાગ છે તો અહીંયા બ્રેન હોય, આ છાતીનો ભાગ છે તો લંગ્સ, હાર્ટ, સ્ટમક, એબ્ડોમેન. ઓકે, એબ્ડોમેન કન્સિસ્ટ ઓફ સ્ટમક, લીવર, કિડની. ઓકે, આ બધા અંગોને સપોર્ટ કરવાનું, રક્ષણ કરવાનું કામ કરે. એન્ડ ઇટ ગિવ્સ ધ કમ્પોઝર એન્ડ સ્ટ્રક્ચર ઓફ બોડી. આખા શરીરનું જે કમ્પોઝર છે, સ્ટ્રક્ચર છે, બાંધો છે, એ સ્કેલેટનની મદદથી આવે. કે જો હાર્ડ પિંજર જેને કહેવામાં આવે, આ હાર્ડ પિંજરની મદદથી છે શરીરનો આખો બાંધો, શરીરની બંધારણની રચના થાય. કે જે પ્રમાણે શરીરનો હાડકાની રચના હોય એ પ્રમાણે શરીરનો બાંધો બંધાય, શરીર એવું દેખાય. સો સ્કેલેટન છે મુખ્ય બે પ્રકારના છે, એક્સિયલ સ્કેલેટન એન્ડ એપેન્ડિક્યુલર ઓર એવેક્સિયલ સ્કેલેટન. એક્સિયલ નો મતલબ શું થાય? ધરી. મતલબ કે જે સીધી લાઈનમાં જે સ્કેલેટન આવેલું છે, કે સ્કલ છે, ખોપડી, કે જેને ખોપડી કહેવામાં આવે, વર્ટેબ્રલ કોલમ, કે જેને મણકાઓ કહેવામાં આવે. આ મણકાઓ છે, ખોપડી છે અને પાંસળીઓ છે, આ બધી એક સીધી દિશામાં આવેલા છે. ઓકે, એક ધરી ઉપર આવેલા છે, કે જેને ધરી કહેવામાં આવે. તો આ સ્કેલેટનનો ભાગ છે એને એક્સિયલ સ્કેલેટન કહેવામાં આવે. એક્સિસ નો બીજો મતલબ ધરી પણ. ઓકે, એટલે એના નામ ઉપરથી એને એક્સિયલ સ્કેલેટન કહેવામાં આવે. કારણ કે ધરી છે શું હોય? એક્ઝેક્ટ વચ્ચોવચ હોય, વ્હીલ હોય. ઓકે, એની વચ્ચેનો જે ભાગ છે એને ધરી કહેવામાં આવે, એક્ઝેક્ટ વચ્ચોવચ આવેલું હોય. એ જ રીતે જે આ એક્સિયલ સ્કેલેટન છે શરીરની એક્ઝેક્ટ મિડલમાં આવેલું હોય. એમાં સ્કલ એટલે કે ખોપડી, તો વર્ટેબ્રલ કોલમ કે જ્યાં મણકાઓ છે એ, રિબ્સ પાંસળીઓ, અને સ્ટર્નમ મતલબ કે જ્યાં નીચે ઉરસનું હાડકું છે એ, છાતીનું હાડકું, આ ભાગ છે એને એક્સિયલ સ્કેલેટન કહેવામાં આવે. ધેન એપેન્ડિક્યુલર ઓર એબએક્સિયલ સ્કેલેટન. એપેન્ડિક્યુલર નો મતલબ થાય બંને બાજુ તરફ, બાજુમાં. ઓકે, સો કન્સિસ્ટિંગ ઓફ ધ બોન્સ ઇન ધ પેક્ટોરલ and pelvic limbs. So bone of forelimb and hind limbs. These are the appendicular or abaxial skeleton. Forelimb, four એટલે આગળનું, limb એટલે પગ. આગળના બે પગ છે ને એનિમલ્સમાં ફોર limbs કહેવામાં આવે, અને પાછળના પગ છે ને હાઇન્ડ limb કહેવામાં આવે. સો જે આગળના પગ અને પાછળના પગના જે પણ હાડકાઓ છે, આ બધા છે એપેન્ડિક્યુલર અથવા તો એબેક્સિયલ સ્કેલેટનમાં આવે. જે આ બધા હાડકાઓ છે, આ બધા એબેક્સિયલ મતલબ ધરીની બંને તરફ આવેલું હોય, વ્હીલ જેની જેમ કામ કરે. આ બધા હાડકાને એબેક્સિયલ
સ્કેલેટન કહેવામાં આવે અને હોલ ધીસ સ્ટ્રક્ચર ઇઝ નોન એઝ સ્કેલેટન, હાડપિંજર. સો ઇટ ઇઝ સ્કેલેટન ઓફ ઓક્સ. ઓક્સ નું સ્કેલેટન છે હાડપિંજર. સો બોન્સ, સ્ટડી ઓફ બોન આપણે કરવાના છે. તો બોન છે તો બોન છે અલગ અલગ પ્રકારના બોન હાડકાઓ છે શરીરમાં આવેલા હોય. સપોઝ ફર્સ્ટ વન ઇઝ લોંગ બોન્સ. લોંગ નો મતલબ થાય લાંબા હાડકા. ધીસ આર લોંગ હેવિંગ અ શાફ્ટ એન્ડ થ્રુ એક્સ્ટ્રીમિટીઝ. લોંગ બોન નો મતલબ એવા હાડકાઓ કે જેમાં એક દાંડી વચ્ચે છે, દાંડીનો ભાગ હોય, નળાકાર હાડકું હોય ને લાંબુ હોય, કે જેને બે છેડા હોય, ઉપરનો અને નીચલો છેડો હોય અને વચમાં એક નળાકાર